ભાવનગર શહેરના ક્રેસન્ટ વિસ્તારમાં આવેલા પ્લોટના માલિક અને તેને ખરીદનાર બંને સામે સિટી મામલતદાર દ્વારા ઘોઘા રોડ પોલીસ સ્ટેશનમાં અશાંતધારા ભંગ બદલ ફરિયાદ નોંધાવાઈ છે. ક્રેસેન્ટ વિસ્તારમાં પ્લોટના માલિક દર્શરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે 93 લાખ જેવી રોકડ રકમ લઈને મકાન વેચી દીધું હતું. પૂરી રકમની ચૂકવણી થતાં કબજો સોંપી દેવાયો હતો. જો કે સબ ડિવિઝન મેજિસ્ટ્રેટની કચેરીએ વેચાણની આવેલી અરજીને દફતરે કરવામાં આવી હોવા છતાં વેચાણ કરતા અશાંતધારાની કલમ 4 અને 5ના ભંગ બદલ સિટી મામલતદારે ફરિયાદ નોંધાવી છે. જો કે રાજ્યમાં અશાંત ધારા ભંગ મામલે પ્રથમ ફરિયાદ નોંધાઈ હોવાનું કહેવાઈ રહ્યું છે. દશરાજસિંહ ધર્મેન્દ્રસિંહ ગોહિલે અલારકભાઈ કાદરભાઈ ગીગાણી ભાવનગર શહેરમાં અશાંત ધારામાં આવેલી મિલકત છે તેને મંજૂરી આપવામાં આવે